મજાનો બનાવેલ છે અને એમાં સંત શ્રી મોરારીદાસજીના એમના સ્વરમાં આ સુંદરકાંડનું રચવામાં આવેલ છે અને મને કહેતા આનંદ થાય છે કે સ્વામીજી એ સુંદરકાંડ જે કંઈ શૂટિંગ થયું એ આપણા રામદેવજી પ્રાર્થના હોલ જે નીચે છે એમાં જ શૂટિંગ થયેલું છે અને એમની જે કંઈ દીકરીઓ હતી એમણે ખૂબ મહેનત કરી અને એને આવી રીતે જીવન રૂપ આપ્યું છે. આનું જે પ્રથમ જે ઉદ્ઘાટન છે એ કલા મંદિરમાં મોરારદાસજી મહારાજજીની હાજરીમાં એનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, પરંતુ આજે શનિવાર હોવાથી અને કલા મંદિરના હર્ષભાઈ શાહ અને ઉમેશભાઈ ગાંધી સાહેબ, જે ગાંધી સાહેબ અત્યારે અમેરિકા છે અને એમની એવી લાગણી હતી કે આપણું આખું શૂટિંગ કુમારી રેસા પટેલ કન્યા છાત્રાલયમાં થયેલું છે તો એનો પહેલો એપિસોડ અહીંયા એટલે આપણે એવો લઈ શકીએ એમ છે કે પહેલો એપિસોડ આજે થઈ રહ્યો છે ત્યારે પૂજ્ય સ્વામીજી અહીંયા બિરાજમાન છે. મારી પોતાની લાગણી હતી કે આ પહેલો એપિસોડ થાય ત્યારે એના ઉદ્ઘાટનમાં સ્વામીજી પધારે. આજે એમને વ્યસ્તતા હોવા છતાં મેં મારી વિનંતીને માન આપીને અને મારા પ્રત્યે તેઓ પ્રેમભાવ ધરાવતા હોવાના કારણે નરેન્દ્ર બાબુ 10-15 મિનિટ પણ આવી જઈશ તો સ્વામીજી પધાર્યા છે. આપણે આયોજન એવું કર્યું છે કે ગઈ 21 મે અહીંયા જ આપણા નડિયાદની જે પાયલોટ બેન હતી એનું સન્માન અને બીજા 60 કર્મશીલોનું સન્માન આપણે રાખેલું સ્વામીજીના વરદ હસ્તે આપણે બધાને સન્માનિત કરેલા. પરંતુ આપ બધા જાણો છો કે અત્યારે સતત લોકોમાં વ્યસ્તતા છે. આમ જોવા જઈએ તો લોકો કહે છે કે અમારી પાસે કશું કામ જ નથી. આમ જોવા જઈએ તો સિનિયર સિટીઝન એટલે નવરા કહેવાય, પણ નવરા શબ્દ કહીએ તો બહુ બાજુ લાગે. પણ એ વખતે સ્વામીજી આપણે 60 લોકોનું સન્માન આપેલું. કલાક 20 મિનિટ પણ છે. એ સુંદરકાંડ આમાં પણ વોટ્સએપ પર ફેસબુક એ જે એ બધામાં પણ છે. સ્વામીજી એમને કહ્યું આપણે મૂકી આપું છું એટલે પોતે ત્યાં આશ્રમમાં જોઈ શકીએ. તો આપણે કાર્યક્રમ વિધિવત શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ હું જેડી સરકારને વિનંતી કરું તો આપ પ્લીઝ જેડી પટેલ કે જેને હું જેડી સરકાર કહું છું તો સરકારને વિનંતી કે આપનું કર્મશીલ તરીકે સ્વામીજીના વરદ હસ્તે સ્વાગત કરતા અમે ખૂબ આનંદ ગૌરવની લાગણી અનુભવી છે. નરેન્દ્રભાઈ કોઈ સારું કાર્યક્રમ હોય મને યાદ છે. અહીંયા એક પ્રોગ્રામમાં આપણે ઘણા બધા નડિયાદના સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કર્યું. એ સારી વાત છે.
સમાજમાં એમનું અપણ વધે. એ જ રીતે કદાચ એમાંથી થોડા બાકી રહી ગયા હતા ને, જે બાકી રહી ગયેલા હતા એનું ફરી આજે આ પ્રોગ્રામ યોજી અને પ્રથમ સન્માન થયો. જેનું સન્માન થયું છે, હું પરમાત્માને પ્રાર્થના કરું કે એમની ઉપર પરમાત્માનો અનુગ્રહ સતત વરસતો રહે, સતત એમની હમીછાયા રહે અને તમારા બધા દ્વારા સમાજ માટે જે કંઈ પણ કાર્ય કરવાના હોય એમાં વધુ ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરતા રહો એવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું. બીજું, મને પણ આ ઇન્ટરેસ્ટિંગ એમને મને કહ્યું કે વી વિલ સી ઓન ધ સ્ક્રીન. એટલે મને લાગે નડિયાદમાં આવો પ્રયોગ આ પહેલો છે, સૌ પ્રથમ પ્રયોગ છે. એટલે હું ક્યારનો વિચાર કરું કેમ કે ઢોલ તબલાવાળાનું કોઈ આવ્યું નહીં, પણ પછી મને યાદ આવ્યું કે મને સ્ક્રીનનું કહે. એટલે આ પહેલો પ્રયોગ છે. આવો પ્રયોગ સફળ જાય તો બીજો પ્રયોગ આનંદ આશ્રમમાં કરો. હું પણ મારી ખુશી અભિવ્યક્ત કરું છું. થોડી વાર જોઈશ. बलि बांधत प्रभु सूतनु बरनी न जाय उभय दक्षिण धाय अंगद गहनि जाऊं मैं पार निज संशय कछ बिरती ગૌતમભાઈ, પ્રતિકભાઈ, ઘનશ્યામભાઈ
જે સુંદરકાંડ છે એ કલા મંદિર દ્વારા લાઈવ જે બતાવી શકાય થોડું બતાવશે આપણે પછી પોતાની ધાર આપશે કે જે લાઈવ કલા મંદિરના ચિત્રોએ ખૂબ મહેનત કરી અને આ સુંદરકાંડ આશ્રમના શ્રી પૂજ્ય સ્વામીજી આવ્યા. એમણે જે કંઈ મિત્રો ગયા વખતે સન્માનમાં રહી ગયેલાનું સન્માન કર્યું, જેડી સરકારનું સન્માન આવ્યા હતા પણ પહેલાં જતા હતા. મનુભાઈ પણ બહાર હતા, પ્રતિક શ્રીમાળી પણ બહાર હતા. મિત્રો તમારા નામ બોલી શકતો નથી જરા. રોશન દવે. હા, રોશન દવે. રોશન દવેજી. રિંકેશ દવે. રિંકેશ દવે. સતીશભાઈના સંખ્યા. હા, એટલે સતીશભાઈ અને આ બધા જે મિત્રો છે ખૂબ મહેનત કરીને આ કામ કરેલું છે. એટલે આપણને એમ થયું કે ચલો જેનું સન્માન બાકી છે એવા લોકોનું સન્માન પણ થઈ જાય. ગૌતમભાઈનું સન્માન કરતા પહેલા મનુ મહારાજનું સન્માન કરીશ, પછી આપણે આગળ. મહારાજનું અમારું સન્માન કરો. કોઈ તમે પણ આવે. ભારત માતા કી જય. અને અનુકૂળતા મુજબનું આપણે આગળનું રસપાન કરીશું. જે સતત પ્રવૃત્તિશીલ અને કાર્યશીલ માણસ છે. અહીંયા સંસ્થાની ગતિવિધિઓથી અને પ્રવૃત્તિઓથી હું પૂરેપૂરો વાકેફ જ છું, પણ છતાંય આ અહીં આવ્યા હોય અને જો આ વાતનો નવા જે સભ્યોને ખ્યાલ ના આવે કે આ શ્રેષ્ઠીઓને કે કર્મશીલોને ખ્યાલ ના આવે તો મારે ઉલ્લેખ કરવો જ પડે. એનું કારણ છે કે આજે 50 દીકરીઓને જેઓ આ નર્સિંગની કોલેજ પણ ચલાવે છે, સ્કૂલની 8માથી 12મા ધોરણની છોકરીઓની પણ છાત્રાલય ચલાવે છે. અને આ આટલી સુંદર છાત્રાલય અહીંયા આ હોલની અંદર પ્રથમવાર જ નિર્માણ થયું છે. ત્યાં આ બધી આટલી સુંદર વ્યવસ્થા એમના થતી છે અને સતત કાર્યરત અને પ્રવૃત્તિશીલ માણસ છે. આવા આજે સુંદરકાંડનો એક નવો અભિગમ આપણી બધા સૌની વચ્ચે આ પ્રદર્શિત કર્યો. આપણા મુખ્ય મહેમાન અને આપણા કહેવાય ને કે ખૂબ જ આ ધાર્મિક અને બૌદ્ધિક અને આધ્યાત્મિક વક્તા એ આપણા મુક્તાનંદ સ્વામી આનંદ આશ્રમ કપડંજ રોડ પર છે. તેઓ અહીં પધાર્યા. ખરેખર આજે તો એમને સાંભળવાનો પણ એક લાવો મળ્યો. અને સાથે સાથે આ બીજા મહાનુભાવોમાં જેનું નામ લઉં, ધોની સાહેબની ત્રિપુટીએ પણ આપણી સરસ જે કલા મંદિર દ્વારા આ કાર્યક્રમ નિર્દેશ કર્યો છે એ ખરેખર અદભુત કાર્યક્રમ છે. એમની બધી જીવની નાટકોની પણ ફિલ્મ જોઈ અને એમ થયું કે આ નાટકોની પણ એક ભવ્યતા છે, એક મધુરતા છે અને એક લાક્ષણિકતા છે. ત્યારે આવા છે અને આપણા ઘનશ્યામભાઈ કાછિયા પડે કે જે પોતે આ સંસ્થામાં સક્રિયપણે સહયોગ આપી રહ્યા છે. બીજી બધી અનેક સંસ્થાઓ સાથે નડિયાદની અંદર છે અને એ પોતે એટલા સરસ ગાયક છે. હવે સાથે સાથે આહિર સાહેબથી માંડીને આપણા જેનું નામ આ ગુજરાતમાં જ નહીં, એ પોતે આ કહેવાય ને કે દીકરાનું ઘર અને માનવ પરિવારનું આખું એ સંચાલન કરે છે. એનાથી એ કોઈ ના થતા હોય એવા બધા કહેવાય ને આર્થિક રીતે સમૃદ્ધ માણસો એ વગર માંગે એમની પાસે દોડતા આવે છે અને જે આર્થિક સહયોગ પણ આપે છે. એવા મનુ મહારાજ શ્રી ગરીબોની સેવામાં સક્રિય રહી અને જે નિરાધાર હોય એ લોકોને લાવીને વસાવ્યા છે અને એમની સેવાઓ પણ બહુ જ પ્રશંસનીય છે. સાથે સાથે ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ અમને આટલું શું છે એક માન સન્માન મળે છે. આજે નરેન્દ્રભાઈએ અમારું સૌનું સન્માન કર્યું. અમે લોકો આ બહુ પહેલાં બહુ અદ્ભુત અને ખૂબ જ મહત્ત્વનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં અનિવાર્ય સંજોગોના કારણે નહીં આવી શકાયા. પણ છતાંય આ આજની કાર્યક્રમમાં થોડી સંખ્યા હતી પણ જે અધૂરા બાકી રહેલા આગેવાનોને અને કર્મશીલોને નવાજ્યા છે તો એમનું અમે સદાય ઋણી છીએ. અને એમનો શું છે કે આવો ને આવો પ્રયત્ન રહે અને સમાજની સેવા કરતા રહે અને ભગવાન એમને સદબુદ્ધિ અને સાથે સાથે શક્તિઓ પ્રદાન કરે તેવી શુભકામનાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. આપે અમારું સન્માન કર્યું બદલ ફરીથી આભાર.